તો નમસ્કાર મિત્રો માયાભાઈ આહિરને ભીલાભાઈ રબારીએ વળતો જવાબ આપ્યો અને ભાઈ એવું કહી રહ્યા છે કે માયા આહિર તું માફી માંગી લેજે નહીતર તારા જવાબ બીજા ફાડી દેવામાં આવશે। ભાઈએ આવું કેમ કહ્યું એ આગળ આપણે વિડીયો બતાવીએ ભાઈનો। એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। એક કલાકાર હલકો વિરોધ કરે છે કે પ્રજા વિડીયો ઉતારે છે ભ્રષ્ટાચારના બધાયના। એ હલકાને ખબર નથી મેટાડો લાગતો તો અહીં 50 ગરમ ગાંઠિયા ખાવાના ખિસ્સામાં નહોતા। તારા છોકરા ને તારો પરિવાર જે આ મોજ કરે ને એ આ પ્રજાએ તને સાથ સહકાર આપ્યો ને એટલે મોજ કરે છે। હલકા આવી વાતો કરે છે પ્રજાનું કે ટેક્સ તમારો બાપ ભરતો હોય તો તારો બાપ ભરતો તો ટેક્સ ત્યાં આદેશ હાલતો લાગે। ખોટી પ્રજાની નિંદા કરતો નહીં નકર જભો ફાડી નાખવામાં આવશે। ચાલુ પ્રોગ્રામ માંથી રોડ માથે કાઢવામાં આવશે। ખાહડાનો હાર પહેરાવી વેલાહર માયા આહિર માફી માગી લેજે પ્રજાની નકર આ કૂપનના ચોખા ખાવા વાળા તારી વાહે પડ્યા ને તો તારી હાલત ખરાબ કરી નાખશે। ધ્યાન રાખજે। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે માયા આહિર તું માફી માંગી લેજે નહીતર મજા આવશે ને આજે તો પ્રજાને ગણી રહ્યો છે એ ગણવાનું બંધ કરી નાખજે અને જે આ ટિકિટના ઘઉં ખાવાવાળી પબ્લિક છે એ ટિકિટના ચોખા ખાવાવાળી પબ્લિક છે એ તારો બધું વેર વિખેર કરી નાખશે। એટલે તું માફી માંગી લે તો તારું સારું કહેવાય નહીતર તને ચાલુ પ્રોગ્રામમાંથી ઉઠાવીશું અને રોડ ઉપર લઈ જઈને ચપ્પલનો હાર પહેરાવીશું। અને તું ટેક્સની વાતો કરે છે અહીંયા તારો બાપ આટલા દી ટેક્સ ભરતો હતો અને આખા દેશને ચલાવતો હતો તું પહેલા કે એટલે આ તો બધી વાતો કરે છે। વાતો કરવાનું બંધ કરી લે અને તું માફી માંગી લે તો સારું કહેવાય તારા માટે। અને ભાઈ એવું પણ કહી રહ્યા છે કે તારા છોકરા અને તું આ જે મોજ કરી રહ્યો છે ને તારો પરિવાર આખો મોજ કરી રહ્યો છે ને એ આ પ્રજાએ તને સાથ સહકાર આપ્યો છે ને એટલા માટે તું મોજ કરી રહ્યો છે નહીતર તો અહીંયા ક્યાં હોતે તને પણ ના ખબર હોત। તારી પાસે પહેલા ગોઠિયા ખાવાના પણ પૈસા નહોતા અને આ પ્રજાએ તને આ લેવલ ઉપર લાવે છે અને તું આ રીતના વાતો કરે છે ટેક્સ ભરવાની ને વગેરે વાતો કરે છે। એટલે આ ટિકિટ ઉપર જે ચોખા ખાવાવાળા એટલે ચોખા ખાવાવાળા જે તારી વાહે પડ્યા ને તો મજા તારા આવશે। નહીં તો મિત્રો ભાઈએ જે પણ કહ્યું એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં કેમ કે આ ભાઈ જે પણ વિડીયોમાં બોલ્યા છે એ આપણે ખાલી બોલ્યા જ છીએ એના ભાઈએ કહ્યું એ જ આપણે વિડીયોમાં કહ્યું છે એટલા માટે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં। મિત્રો તમારે પણ માયાભાઈ આહિર વિશે શું કહેવું છે એ બે શબ્દ જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।